નમસ્તે, હું કૃષ્ણા શક્તિ એજ્યુકેશનમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10નું સૌથી અગત્યનું ચેપ્ટર. હવે સૌથી અગત્યનું ગણિતનું ચેપ્ટર આને એટલા માટે માનવામાં આવે છે કે ગણિતમાં જે 80 માર્ક્સનું પેપર હોય છે, આ 80 માર્ક્સના પેપરમાંથી 14 માર્ક્સ તમને આ એક ચેપ્ટર અપાવવાનું છે. તો જો આટલું બધું ગુણભારવાળું ચેપ્ટર હોય તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોવાની સાથે સાથે આ ચેપ્ટર છે એ સૌથી સરળ છે, સહેલામાં સહેલું છે. આટલું સહેલું ચેપ્ટર હોવા છતાં પણ આનો ગુણભાર આટલો વધારે હોવાથી તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બની જાય છે. તો જે બાળકો ગણિત સાથે ખરેખર સ્ટ્રગલ કરે છે એ બાળકો, અથવા તો ગણિત જેમને સારું લાગે છે, ગમે છે એ બાળકો, દરેકને માટે આ ચેપ્ટર હું કહું છું કે અતિશય 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 અગત્યતા ધરાવે છે. તો આ ચેપ્ટર આજે આપણે જે શીખવા જઈ રહ્યા છે એનું નામ છે સંભાવના. સંભાવનાનો અંગ્રેજી થાય છે પ્રોબેબિલિટી. તો સંભાવના માટેનો આ જે વિડીયો છે આ એક ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે. એટલે કે આ વિડીયોની અંદર સંભાવના શું છે, સંભાવનાના ચેપ્ટરમાંથી કયા કયા આઈએમપી પોઈન્ટ્સ જે તમારે યાદ રાખવાના છે, અમુક પોઈન્ટ્સ જે છે એ તમારે સમજવાના છે અને એ પોઈન્ટ્સ ઉપરથી આપણે આગળ દાખલાઓ ગણવાના થશે. તો આ એક જ વિડીયોની અંદર તમને આ આખા ચેપ્ટરની થિયરી એટલે કે આખા ચેપ્ટરનો સાર હું કહી દેવાની છું. તો આ વિડીયો તમે ચોક્કસથી ધ્યાનપૂર્વક જોજો. તો સૌથી પહેલા તો આપણે સંભાવનાનો અર્થ સમજીએ. તો કે બેન સંભાવના એટલે શું? તો સંભાવના એટલે કોઈ પણ વસ્તુ કે ઘટના થવાની શક્યતા. શક્યતા થશે કે નહીં થશે, બરાબર? થશે તો વધારે થશે કે ઓછી થશે? તો આ દરેક વસ્તુ જે છે આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ જ છીએ. વરસાદ આવશે કે નહીં આવશે, ગરમી આજે વધારે પડશે ઓછી પડશે, બરાબર છે? તો આ દરેક જે છે સંભાવનાના આપણા રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા હોય એવા ઉદાહરણો છે. તો સંભાવનાની સૌથી સરળ વ્યાખ્યા, બરાબર, મારે લખવી હોય તો હું લખી શકું કોઈ ઘટના થવાની શક્યતા. તો કોઈ ઘટના થવાની શક્યતા, થશે કે નહીં થશે, એને આપણે કહીએ છીએ સંભાવના. સંભાવનાનો અંગ્રેજી છે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટીનો પહેલો અક્ષર અહીંયા છે પી. તો આ ચેપ્ટરમાં ઘણી જગ્યાએ તમને પી લખેલો દેખાશે, બરાબર? તો એના ઉપરથી આપણે એવું માની લઈએ કે શું કામ પી જ લખ્યો. ઘણા બાળકોને આવો પ્રશ્ન થતો હોય તો આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. તો સંભાવના છે, બરાબર, એવું આપણને એવું થાય કે આને ભણવાની શું જરૂર છે, બરાબર? તો હું એક સરળ ઉદાહરણથી તમને શીખવું છું કે કોઈ પણ ઘટના જે છે એ ક્યારેક ક્યારેક ખર્ચાળ હોઈ શકે છે, ક્યારેક ક્યારેક ઘટના જે છે એ સામાન્ય રીતે પ્રાયોગિક રીતે કરવી જે આપણને પરવડી ન શકે, બરાબર છે? હવે ન્યુક્લિયર બોમ્બ ફૂટે ત્યારે કેટલા લોકોની મરવાની સંભાવના, તો આવો પ્રયોગ કોઈ દિવસ ખરેખર કરાય નહીં. તો ન કરાય તો શું કરાય? શું આપણને ખબર નહીં પડે? નહીં, આપણને ચોક્કસ એ પ્રશ્નનો પણ જવાબ મળે છે. એ પ્રશ્નનો જવાબ મળે છે એ પણ આપણે સંભાવના જે છે થિયોરિટિકલી શીખીએ છીએ એનાથી જ મળે છે, બરાબર છે? તો આપણને એવું થાય કે એટલે આવું શું શીખવાનું, પણ ખરેખર પ્રેક્ટિકલ જે છે લાઈફની અંદર સંભાવના જે છે ઘણી બધી જગ્યાએ આપણને ખૂબ જ ઉપયોગી નીવડતી હોય છે. ત્યાંથી એ શીખવી ખૂબ જરૂરી હોય છે. તો આપણે અહીંયા વાત કરશું જે તમારા ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલી છે, સૈદ્ધાંતિક સંભાવના અને પ્રાયોગિક સંભાવના. હમણાં જ મેં તમને કીધું હતું એમ, બરાબર, કે સૈદ્ધાંતિક એટલે કે તમારા મગજની અંદર તમે જે વસ્તુઓ છો એ સમજો છો. તમે કોઈ પ્રેક્ટિકલી વસ્તુઓ લઈને બેસતા નથી કરવા માટે, બરાબર? જ્યારે તમે ખરેખર તમારું કામ કરો તો એને કહેવાય પ્રેક્ટિકલ. જે તમારા મગજની અંદર તમે વિચારો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને એના આવું થશે, આવું થવું જોઈએ એવા કારણો આપો, તો એને કહેવાય સૈદ્ધાંતિક સંભાવના, બરાબર? તો આ
પુસ્તકની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંભાવના આપેલું છે એ શું છે એ પણ આપણે સમજ્યા. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે ખરેખર જે સંભાવના છે એ ગણવી કઈ રીતે, કેમ કે ગણિત છે એ તો ગણવાનો વિષય છે અને અત્યારે આપણે જે ચર્ચાઓ કરી એ બધી તો લેખિત ચર્ચાઓ છે, બરાબર, મૌખિક ચર્ચાઓ છે. આમાં કંઈક ગાણિતિક ક્રિયાઓ આવી નહીં. તો પ્રશ્ન થાય કે બેન ગણવું કઈ રીતે સંભાવનાને? તો સંભાવનાને ગણવા માટે એનું એક સૂત્ર આપણને આપેલું છે. તો સંભાવનાને ગણવા માટે પહેલા તો હું લખીશ કે કોઈ ઘટના P છે, બરાબર, કોઈ ઘટના છે એ P છે. તો આ ઘટના P છે એ ઘટના થવાની સંભાવના, ઘટના P થવાની સંભાવના, એને હું શું લખીશ? અચ્છા ચલો આપણે અહીંયા ઘટના P લીધી છે, એની બદલે ઘટના A લઈ લઈએ. કેમ? કેમ કે ઘટના P થવાની સંભાવના એટલે P of A, અને શું વચાય? P of A. P of A એટલે કે ઘટના A થવાની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના શું છે, બરાબર? તો આ જે સંભાવના છે તો કે ઘટના P of A બરાબર ઘટના A ઘટવાની શક્યતા અથવા ઘટના A થવાની શક્યતા છેદમાં કુલ શક્યતા અથવા તો કુલ કેટલી ઘટનાઓ થઈ શકે છે. જો કુલ ઘટનાઓ 40 થઈ શકે તો આપણે છેદમાં 40 લખશું. તો ઘટના A થવાની શક્યતા છેદમાં કુલ પરિણામ ની સંખ્યા અથવા તો શક્ય તમામ ઘટનાઓની સંખ્યા, એવું આપણે લખી શકીએ. તો આ થઈ ગયો આપણે ગાણિતિક જે વિષય છે, બરાબર, કે ગણવું કઈ રીતે. તો આપણને આ સૂત્ર છે એમનેમ તો મગજમાં બેસશે નહીં. એ માટે આપણે શું કરવું પડશે? તો કે ઉદાહરણ લેવું પડશે. ઉદાહરણ આપણે એક સરળ લઈએ છીએ. તમે સિક્કો જોયેલો જ છે. ચલો બોલો, સિક્કાની કેટલી બાજુઓ હોય? મોટેથી બોલો, સિક્કાની કેટલી બાજુઓ હોય? સિક્કાને હોય છે 2 બાજુ. તો કે એક સિક્કો છે એને 2 બાજુ હોય છે. કઈ કઈ હોય છે? તો કે એક હોય છે કાટ અને બીજી હોય છે છાપ. હવે અહીંયા હું એવું કહું છું કે સિક્કો ઉછાળતા છાપ આવવાની શક્યતા અથવા તો છાપ આવવાની સંભાવના શોધો, બરાબર. તો અહીં છાપ આવતા અહીં સિક્કો ઉછાળતા શું આવવું જોઈએ? છાપ આવવું જોઈએ. સિક્કો ઉછાળતા છાપ આવે તો જો હું સિક્કો ઉછાળું અને છાપ આવે તો એને હું શું કહી દઈશ? તો કે ઘટના A કહી દઈશ. હવે મારે શું શોધવાનું છે? તો કે મારે ઘટના A થવાની સંભાવના શોધવાની છે, એટલે કે મારે સિક્કો ઉછાળતા છાપ આવે એની સંભાવના શોધવાની છે. તો અહીંયા હું લખી નાખીશ કે P of A બરાબર, આ ઉપરનું સૂત્ર છે એ તમારે નીચે કોપી કરવાનું રહેશે. પણ અહીંયા આપણે સમજીએ કે ઘટના A થવાની શક્યતા, તો ઘટના A શું છે? તો કે સિક્કો ઉછાળતા છાપ આવવાની શક્યતા. તો કે સિક્કો ઉછાળતા કાં તો છાપ આવે અને કાં તો કાટ આવે, બેમાંથી એક આવે, બે આવે ન આવે, બરાબર. તો સિક્કો ઉછાળતા છાપ કેટલી વાર આવી શકે? તો કે છાપ એકવાર આવી શકે. સિક્કો ઉછાળો અને તમને 2 છાપ મળે એવું બને? તો કે ન મળે, બરાબર. તો સિક્કો ઉછાળતા છાપ મળવાની શક્યતા કેટલી મળી ગઈ અહીંયા મને? 1 છેદમાં કુલ પરિણામ. તો કે સિક્કો ઉછાળો તો તમને કુલ કેટલા પરિણામ મળી શકે? તો કે કુલ પરિણામ તમને મળી શકે 2. કયા? તો કે એક તો કાટ મળે અને બીજું શું મળી જાય? છાપ. તો કુલ પરિણામ અહીંયા તમને મળી ગયા 2. તો સિક્કો ઉછાળતા છાપ આવે એવી ઘટના એટલે કે P of A, એ સંભાવના P of A કેટલી મળી ગઈ?
1/2 જેટલી તમને મળી જાય છે. તો આ સાથે આ સૂત્રનો અર્થ આપણે સમજ્યા. સૂત્રનો અર્થ તો સમજ્યા, પણ સાથે સાથે આ સૂત્ર કેવી રીતે વાપરવાનું છે એ પણ આપણે સમજી લીધું. બરાબર. હવે આપણે એક અગત્યની વસ્તુ અહીંયાથી સમજવાની છે કે તમારા પુસ્તકમાં તમને બે વસ્તુઓ આપેલી છે. કઈ કઈ? તો કે ઘટના અને પૂરક ઘટના. તો ઘટના શું છે અને પૂરક ઘટના શું છે એ પણ આપણે સિક્કાના ઉદાહરણથી સમજીએ. તો ઘટના શું છે? તો કે ઘટના મોટા ભાગે હકાર વાક્યમાં હશે. હકાર અને નકાર. હકાર એટલે કે જે હા થશે એવું કહેતું હોય, નકાર એટલે કે ના નહીં થશે અથવા તો આના સિવાયની ઘટનાઓ, તો એ થઈ ગયું આપણું નકાર. તો ઘટના અને પૂરક ઘટના વિશે આપણે સિક્કાના ઉદાહરણ દ્વારા સમજવું હોય તો ધારો કે સિક્કો ઉછાળતા છાપ મળે. સિક્કો ઉછાળતા શું મળે? છાપ મળે. એને શું કહી દઉં? મારી ઘટના કહી દીધી. બરાબર છે. તો સિક્કો ઉછાળતા છાપ સિવાયની વસ્તુ મળે. છાપ સિવાયની વસ્તુઓ મળે તો એને હું શું કહી દઈશ? મારી પૂરક ઘટના. ઘટનાનું આમ કહીએ તો ઊંધું. બરાબર. એને શું કહીશું આપણે? પૂરક ઘટના. તો ઘટના થવાની શક્યતા ને આપણે શેના વડે દર્શાવી છે? P of A વડે. કે જો છાપ આવે તો એ મારી ઘટના છે, તો એની શક્યતા P of A. તો પૂરક ઘટનાની શક્યતા સંભાવના મારે ગોતવી હોય તો કેવી રીતે ગોતીશ? તો કે પૂરક ઘટના એટલે કે છાપ સિવાય. બરાબર. તો છાપ સિવાય એટલે કે આ ધારો કે છાપ હોય તો છાપની ઉપર હું કરી દઉં 12 ની નિશાની. આડો લીટો છે એને કહીશું આપણે 12. તો ઘટના સિવાય A અને A12. બરાબર. તો A12 પણ આપણે પૂરક ઘટનાની શું ગોતવાની છે? સંભાવના. તો એને આપણે શું કહી દઈશું? P of A12. આ વસ્તુ તમને સમજમાં આવી ગઈ કે ઘટના શું છે અને પૂરક ઘટના શું છે. ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ. આજે ક્રિકેટ મેચમાં ઇન્ડિયાની જીતવાની સંભાવના, એને મેં કહી દીધું મારી ઘટના. તો એની પૂરક ઘટના શું થશે? તો કે ઇન્ડિયા સિવાયની ટીમને જીતવાની સંભાવના. બરાબર. એમાં પછી પાકિસ્તાન જીતે, ન્યુઝીલેન્ડ જીતે, આફ્રિકા જીતે, કોઈ પણ જીતે, પણ ઇન્ડિયા સિવાયના જીતે તો એ શું થઈ ગયું? મારી ઘટનાનું વિરુદ્ધ એટલે કે પૂરક ઘટના. તો ઘટના અને પૂરક ઘટનાનો સંબંધ શું છે? ઘટના અને પૂરક ઘટનાનો સંબંધ શું છે એ સમજવા માટે હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો કે કુલ સંભાવના 1 થશે તો કુલ સંભાવના 1 હોય. બરાબર. તો ઘટના અને એની પૂરક ઘટના એ બેયનો સરવાળો એટલે કે કુલ સંભાવના. ઘટના અને પૂરક ઘટના એ બેવનો સરવાળો એટલે કે કુલ સંભાવના કેટલી થાય? 1 થાય. બરાબર. આ વસ્તુ તમારે ગોખી નાખવાની છે. અડધી રાતે પણ તમને પૂછે તો ખબર હોવી જોઈએ કે કુલ સંભાવના કેટલી હોય. એ કોઈ ખાલી જગ્યા ખરા ખોટા માટે અગત્યનો પ્રશ્ન છે. અને કુલ સંભાવના 1 હોય એના ઉપરથી જ તમને યાદ આવશે કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય છે. તો હવે આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. કેવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે કે ધારો કે કોઈ ઘટના થવાની સંભાવના 0.5 છે તો પૂરક ઘટનાની સંભાવના ગોતો. તો આ રીતના પ્રશ્નો જે છે એ તમે આ એક જ સૂત્ર ઉપરથી ઉતારી શકો છો. કેવી રીતે? તો કે P of A plus P of A12 equals to 1 બરાબર 1. તો હવે તમને ઘટના આપેલી છે અને તમારે પૂરક ઘટના ગોતવાની છે. તો જ્યારે તમારે પૂરક ઘટના ગોતવાની છે તો તમે પૂરક ઘટનાને કરતા બનાવો છો, ઘટનાને મોકલો છો સમીકરણની સામેની બાજુ
સમીકરણની સામેની બાજુ મોકલો ત્યારે સરવાળાનું બાદબાકી થાય, બાદબાકીનો સરવાળો થાય, ગુણાકારનો ભાગાકાર થાય, ભાગાકારનો ગુણાકાર થાય. તો આ જે P ઓફ A આપેલો છે શેમાં છે? આગળ કઈ નિશાની નથી તો પ્લસ. તો પ્લસ જ્યારે સામે જશે ત્યારે શું થશે? માઈનસ થઈ જશે. તો આ P ઓફ A બારીને મેં બનાવી દીધો કરતા. આને કરતા બનાવતા એક તો સામેની બાજુ છે જ, પણ P ઓફ A જશે સામેની બાજુ, પ્લસમાં છે સામેની બાજુ જશે તો માઈનસ થઈ જશે. તો P ઓફ A બરાબર. તો પૂરક ઘટના ગોતવા માટે તમે આવી રીતે સૂત્ર બનાવી શકો. હવે સમીકરણમાં તમને આપેલું છે ઘટના, તમને શોધવાનું કીધું છે પૂરક ઘટના. તો કેવી રીતે કરશો? સેમ વસ્તુ કરવાની છે. ઘટના આપેલી છે તો P ઓફ A, વધારાનું શું છે આની સાથે? તો કે પૂરક ઘટના. તો પૂરક ઘટનાને ક્યાં મોકલાય? સમીકરણની સામેની બાજુ. સમીકરણની સામેની બાજુ મોકલો તો આની નિશાની કઈ છે? પ્લસ. સામે જાય તો થઈ જાય માઈનસ. તો 1 માઈનસ P ઓફ A બાર. ટૂંકમાં ઘટના આપેલી હોય, પૂરક ઘટના આપેલી હોય, તો કોઈ પણ આપેલું હોય, તમારે કોઈ પણ શોધવાનું હોય તો એકમાંથી એને માઈનસ કરી નાખવાનું છે. બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કોઈ લાંબી લપ કરવાની નથી. જે પણ તમને આપેલું છે એ તમારે એકમાંથી બાદ કરી નાખવાનું છે. ઘટના આપેલી હોય એકમાંથી બાદ કરો, પૂરક ઘટના આપેલી હોય એકમાંથી બાદ કરી નાખો. તો આ રીતના દાખલાઓ જે છે એ તમને પણ પૂછાઈ શકે છે. આ પછી આપણે એક બીજા અગત્યના કન્સેપ્ટની વાત કરવાના છીએ. આ કન્સેપ્ટ છે શક્ય. આ પછી આપણે એક અગત્યના કન્સેપ્ટની વાત જે કરીએ છીએ એ શું છે? તો કે અશક્ય ઘટના અને નિશ્ચિત અથવા તો ચોક્કસ ઘટના. તો સૌથી પહેલા તો નિશ્ચિત ઘટના શું છે અને અશક્ય ઘટના શું છે આપણને ગુજરાતીમાં સમજાય છે? તો કે હા સમજાય છે. તો કે અશક્ય શું છે? તો કે અશક્ય એટલે ક્યારેય પણ થવાની નથી, થશે જ નહીં, નહીં જ થાય, ખબર જ છે. એને શું કહેશું આપણે? અશક્ય ઘટના. એ જ રીતે ગુજરાતીમાં નિશ્ચિત ઘટના કે ચોક્કસ ઘટના એટલે શું? તો કે બેન જે ઘટના થાયને થાય જ, થવાની જ છે, એને કહી દઈશું આપણે નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. તો ગુજરાતીમાં જો આટલું સમજાઈ ગયું હોય બરાબર, તો હવે આપણે સમજીએ એને ગણિતની દ્રષ્ટિએ. તો જે અશક્ય ઘટના છે, જે ઘટના ક્યારેય થતી નથી, એની સંભાવના કેટલી? સૂરજ પશ્ચિમમાંથી ઉગે એની સંભાવના કેટલી? તો કે નો થાય, ક્યારેય નો થાય. તો નો થાય એટલે કે શું થાય? ઝીરો થાય. નો જ થાય તો શું થાય? ઝીરો થાય. હવે આના પછીનો આપણે આવે છે નિશ્ચિત ઘટના એની સામે. તો કે નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના થવાનું જ છે. સૂરજ પૂર્વમાંથી ઉગશે, સંભાવના શોધો. તો કે બેન રોજ થાય છે, કઈ નવી વાત છે નહીં. તો રોજ થાય છે, થવાનું જ છે, નિશ્ચિત છે, એની સંભાવના થઈ ગઈ 1. તો આ ઉપરથી આપણને બીજો એક કન્સેપ્ટ સમજવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. શું? તો કે ઓછામાં ઓછું શું છે? 0. વધારેમાં વધારે શું છે? 1. સંભાવના 0 થી ઓછી હશે કોઈ દિવસ નહીં. સંભાવના 1 થી વધારે હશે ક્યારેય નહીં. કેમ? કેમ કે જે થવાનું જ નથી બરાબર, એનથી ઓછું તો શું હોય? કોઈ કઈ લગભગ તો ન હોય. તો સંભાવના 0 થી ઓછી તો હોવાની નથી. 0 થી ઓછી ન હોય અને 1 થી વધારે ન હોય. જે થવાનું જ છે, થાય જ છે, એની સંભાવના 1 છે, તો પછી બીજી બધી ઘટનાઓની સંભાવના તો ક્યાં વાત કરીએ આપણે? તો આ ઉપરથી આપણે એક સૂત્ર લખશું. આ સૂત્ર તમારે પણ ચોક્કસથી યાદ રાખવાનું છે. શું? તો કે P ઓફ A એટલે કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર, એ થવાની સંભાવના કેટલી હોય? તો કે કાં તો 0 હોય અથવા 0 થી વધારે હોય.
આને શું વંચાય? ચલો તમને ખબર છે આને શું વંચાય? આ જે સાઇન છે એને આપણે ગુજરાતીમાં કહીશું કે બરાબર અથવા થી ઓછું, બરાબર? તો ઘટના એની સંભાવના કેટલી છે? તો કે 0 હોય. આ નીચે છે ને, જો આ શું છે? બરાબર. એટલે ઘટના એ છે કાં તો 0 હોય અથવા 0 થી ઓછી હોય. ગ્રેટર ધેન, સોરી, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, બરાબર? હવે એવી જ રીતે અહીંયા બીજી નિશાની આપણે કરીએ તો આ બીજી નિશાની છે એ શું છે? તો કે આ જે છે આ તો આપણને બરાબર જેવું દેખાય છે. તો કે હા. તો કે એ કેટલી હોઈ શકે? p ઓફ a કેટલો હોઈ શકે? તો કે 1 થી વધારે હોય નહીં. તો કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1. બરાબર? આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો આ સાથે આપણે લગભગ બધી ડિટેલ્ડ ચર્ચા થિયોરેટિકલ પાર્ટની કરી છે. તો જે યાદ રાખવાનું છે એનું રિવિઝન ફરીથી એકવાર કરી લઈએ. તો સંભાવના માટે યાદ રાખવાના મુદ્દાઓ, સંભાવના માટે યાદ રાખવાના મુદ્દાઓમાં હજી એક મુદ્દાનો આપણે એક લખી લઈએ. સામાન્ય રીતે એકાદ માર્ક્સના પ્રશ્નમાં આવું પૂછાય નહીં, એમ છતાં પણ આપણું યાદ રાખવાનું બને છે. કેમ કે 14 માર્ક્સનું ચેપ્ટર છે, તો કોઈ દિવસ એક નાની એવી પણ વસ્તુ આપણે અહીંયાથી મૂકવાની થતી નથી. તો સંભાવનાના ક્ષેત્રમાં જે સૌથી મોટો અને નોંધપાત્ર ફાળો આપેલો છે એવા ભાઈનું નામ છે. આ ભાઈનું નામ આપણે લખીએ પિયરે સિમોન લાપ્લાસે. પિયરે સિમોન લાપ્લાસે એનું નામ આપણે યાદ રાખશું, બરાબર? હવે આ ચેપ્ટરની અંદર તમને મોટા ભાગે 3 વસ્તુઓ અથવા તો 3 જે છે એની આજુબાજુ પ્રશ્નો પૂછતા હોય છે. એક તો છે સિક્કો, બરાબર? એક જે છે સિક્કાની આજુબાજુ તમને પ્રશ્ન પૂછશે. બીજો છે પાસો, પાસાની આજુબાજુ સંભાવનાનો પ્રશ્ન પૂછશે. અને ત્રીજું જે છે પત્તા. તો સિક્કો, પાસો અને પત્તા, જગનજી પત્તો આવે ને 7મા 8મા આપણે ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ, તો આ 3 વિષયની આપણે બેઝિક માહિતી મેળવીએ. તો સિક્કો દરેકની પાસે હોય છે, બરાબર? સિક્કાને 2 બાજુ હોય છે, દરેકને ખ્યાલ છે. કઈ 2 બાજુ હોય છે? કાટ અને છાપ. તો સિક્કાને 2 બાજુ હોય, આના તમામ પરિણામ, શક્ય પરિણામ, કુલ પરિણામ કેટલું મળશે? કુલ પરિણામ મળશે 2. કયું? કાટ અને છાપ. હવે આપણે જોઈએ છે પાસો. તો પાસામાં આપણે જોઈએ છે કે 1 થી 6 અંક આકેલા હોય છે. 1 2 3 4 5 અને 6. તો પાસો ફેંકતા શું મળી શકે? તો કે 1 2 3 4 5 અને 6. તો આના કુલ પરિણામ કેટલા થઈ ગયા? તો કે પાસા માટે કુલ પરિણામ થઈ ગયા 6. હવે ઘણા લોકોને પત્તાનો ખ્યાલ હશે, જેમને ખ્યાલ નથી તો એકવાર ખાલી જોઈ લેજો પત્તો કેવો હોય છે, શું હોય છે. રમવાની છૂટ આપતી નથી. તો પત્તા જે છે એમાં કુલ પત્તા 52 હોય છે, એવું આપણે યાદ રાખી લઈશું હાલ પૂરતું, બરાબર છે? તો જો બાળકો તમને કંઈ જ ન આવડે, કંઈ જ પરીક્ષા ટાઈમે યાદ ન આવે, તમને એકદમ જ બધું બ્લેન્ક થઈ જાય, કોઈ વાંધો નહીં, પણ આટલું તો યાદ આવશે ને, બરાબર? તો સંભાવનાનું આપણું સૂત્ર શું છે કે P ઓફ A બરાબર, તો કે ઘટના એના પરિણામ અથવા ઘટના એ થવાની શક્યતા છેદમાં કુલ પરિણામ. કંઈ યાદ ન આવે, કંઈ યાદ ન આવે, આટલું યાદ રાખવાનું. જ્યારે એક સિક્કો આપેલો હોય તો કુલ પરિણામ થઈ જશે 2. તો છેદમાં આ સૂત્ર લખી અને છેદમાં 2 લખી નાખવાના. પાસો આપેલો હોય, એક પાસો આપેલો હોય તો કુલ પરિણામ તમારા થઈ જશે 6. છેદમાં 6 લખી નાખવાના. પત્તામાં આપણે અલગથી હમણાં શીખશું કે કેવી રીતનું હોય છે, બરાબર? હવે જો સેલું પેપર હોય તો એક પાસો એક સિક્કો પૂછશે, પણ
જ્યારે પેપર થોડું ઘણું અઘરું કરવું હોય, એકાદો પ્રશ્ન હોય થોડોક અઘરો કાઢવો હોય, તો એ સમયે તમને શું કહેશે કે 2 સિક્કા ઉછાળતા, બરાબર, 2 પાસા ઉછાળતા. તો કંઈ જ ગભરાવાની જરૂર નથી કે મને તો એક પાસાની ખબર છે, તો 2 પાસા આવી ગયા. શું કરવાનું છે? તો કે જો કુલ પરિણામ કેટલા આવે છે? 2. તો જો મારી પાસે કુલ પરિણામ છે એને હું કહી દઉં છું n, બરાબર. કુલ પરિણામ જે છે એને મેં કહી દીધું n. એક સિક્કો હશે તો n ની 1 ઘાત, એક પાસો હશે તો n ની 1 ઘાત, બરાબર. આ સમજ પડે છે? તો 2 સિક્કા હોય તો શું થઈ જાય? તો n ની કેટલી થઈ જાય? 2 ઘાત થઈ જાય. સિમ્પલ. 2 પાસાની વાત આવે ત્યારે n ની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત થઈ જશે. વેરી સિમ્પલ. ઓકે. તો હવે જ્યારે 2 સિક્કાની આપણે વાત કરતા હોઈએ, સિક્કા માટેના પરિણામ કેટલા છે? કુલ પરિણામ 2. 2 સિક્કા હતા તો આપણે એની કેટલી ઘાત લખશું? 2. આ સમજ પડે છે? તો 2 ની 2 ઘાત કેટલી થાય? 4. તમારે કુલ પરિણામ કેટલા આવી ગયા? 4. હવે જ્યારે તમારી પાસે પાસો છે તો અહીંયા ચલો મેં લખી લીધું કે મારી પાસે 2 પાસા છે. તો 2 પાસા તો n ની કેટલી ઘાત થઈ ગઈ? 2. તો પાસા માટેના કુલ પરિણામ કેટલા છે? 6. 1 2 3 4 5 6. 6 જ આવે, 7 આવે ના આવે. તો 6 ની કેટલી ઘાત થઈ ગઈ? 2. તો 6 ની 2 ઘાત જ્યારે તમે કરો છો ત્યારે શું થઈ જશે? 6 36. તો જ્યારે 2 પાસા ફેંકો છો ત્યારે કુલ પરિણામ કેટલા થઈ જશે? 36. હવે આ ટાઈમે હું તમને વિડિયો પોઝ કરવાનું કહીશ. શું કામ પોઝ કરવાનું કહીશ? કેમ કે પૂછાતું નથી પણ તમારા કન્સેપ્ટની પ્રેક્ટિસ કરવા માટે. શું પ્રેક્ટિસ કરવાનું છે? તો કે હવે તમારે ગોતવાનું છે કે જ્યારે 3 સિક્કા ઉછાળું અને 3 પાસા ઉછાળું તો 3 સિક્કા ઉછાળતા કુલ પરિણામ કેટલા થાય? 3 પાસા ઉછાળતા કુલ પરિણામ કેટલા થશે? ચલો વિડિયો પોઝ કરવાનો છે, કોઈ ચીટિંગ કરવાની નથી. તો હું ઈચ્છા રાખું છું કે તમે વિડિયો પોઝ કરી લીધો હશે, હવે ગણી લીધું હશે અને હવે જવાબ અહીંયાથી તમે તમારા ચેક કરજો. તો જો n ની કેટલી ઘાત? તો કે 3 સિક્કા છે તો 3 ઘાત, બરાબર. તો સિક્કા માટે કુલ પરિણામ કેટલા હોય? તો કે 2 હોય. કોઈ કાટરને છાપ. તો 2 ની કેટલી ઘાત? 3. તો 2 ની 3 ઘાત એટલે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4, 4 દુ 8. તો જ્યારે તમારી પાસે એક સિક્કો હશે તો કુલ પરિણામ 2. 2 સિક્કા હશે તો કુલ પરિણામ 2 નો વર્ગ 4. જ્યારે તમારી પાસે 3 સિક્કા છે તો 2 ની 3 ઘાત એટલે કુલ પરિણામ 8. હવે આપણે જોઈએ પાસા માટે. તો n ની કેટલા પાસા છે? 3. તો n ની કેટલી ઘાત? 3 ઘાત. તો n ની 3 ઘાત કરવી હોય તો પાસા માટે કેટલા પરિણામ મળે? તો કે 1 થી 6. 1 2 3 4 5 6. તો 6 ની કેટલી ઘાત? 3 ઘાત. 6 ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 36. 36 ગુણ્યા 6 આપણે કરીએ એટલે આપણને મળી જશે આપણો જવાબ. 6 તેરી 18, 19 20 અને 21. તો જ્યારે તમે 3 પાસા એકસાથે ઉછાળો છો ત્યારે તમને મળી શકતા પરિણામ કેટલા છે? તો કે 216 પરિણામ છે. તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી. કોઈ પણ ટોપર હશે, બરાબર, એની સામે પણ તમે જો આ કન્સેપ્ટ યાદ રાખેલો હશે તો એ ટકી જશો. ગભરાવાનું નથી કે 5 પાસા આપી દીધા, અરે રે હું શું કરું. આપણી પાસે દરેક વસ્તુનો કન્સેપ્ટ શીખેલો છે. તો સિક્કા અને પાસાનું જે કન્ફ્યુઝન હતું એ તો આપણે ક્લિયર કરી દીધું છે. હવે જે એક વસ્તુ આપણી પાસે વધી છે એ શું છે? તો કે પત્તા. જે બાળકો પત્તા જોયેલા છે એમને ખ્યાલ હશે કે કુલ 52 પત્તામાંથી કુલ કેટલા હોય? તો કે કુલ પત્તા હોય 52. આ 52 પત્તા જે હોય છે એક પ્રકારના હોતા નથી.
તો કે કેવા કેવા હોય? તો કે 52 માંથી 4 પ્રકારના પત્તા હોય છે. ચલો એની પહેલા આપણે બેઝિક થી શરૂઆત કરીએ. તો 52 પત્તા હોય એમાંથી દરેકે દરેક પત્તાનો રંગ સરખો હોતો નથી. અમુક પત્તા હોય છે કાળા રંગના હોય છે, જ્યારે અમુક પત્તા હોય છે એ લાલ રંગના હોય છે. બરાબર? તો કુલ 52 માંથી અડધા કાળા હશે અને અડધા લાલ રંગના હશે. તો 52 ના અડધા કેટલા થાય? 26. તો કાળા રંગના કેટલા હશે? 26 પત્તા. અને લાલ રંગના કેટલા હશે? 26 પત્તા. તો કાળા રંગના બધે બધા પત્તાઓ એ સરખા હોય ન હોય? તો કે કાળા રંગના પત્તાઓ છે એમાં પણ અમુક પત્તાઓ છે આ પ્રકારની આકૃતિ દર્શાવતા હશે, બીજા પત્તાઓ છે આ પ્રકારની આકૃતિ દર્શાવતા હશે. તો આ આકૃતિ દર્શાવતા પત્તાને કહીશું આપણે ફૂલીના પત્તા, અને આ આકૃતિ દર્શાવતા પત્તા છે કાળીના પત્તા. બરાબર? એ જ રીતે લાલ રંગના જે પત્તાઓ છે એ પણ દરેકે દરેક પત્તાઓ સરખા હોતા નથી. તો કે લાલ રંગની અંદર શું તફાવત હશે? તો કે લાલ રંગના અડધા પત્તા જે છે એ આવો દિલાકાર બતાવે છે, આને આપણે કહીશું લાલના પત્તા. જ્યારે આવો ડાયમંડ શેપ વાળો હોય આને આપણે કહીશું ચોકટના પત્તા. ઓકે, તો અડધા કાળા રંગના પત્તાઓ કેટલા છે? 26. આ 26 માંથી અડધા પત્તા છે ફૂલીના, અડધા છે કાળીના. તો 26 ના અડધા કેટલા થઈ ગયા? 13. 13 ફૂલીના પત્તા છે, 13 કાળીના પત્તા છે. એવી જ રીતે લાલ રંગના પત્તામાંથી 13 પત્તા હશે લાલના અને 13 પત્તા હશે ચોકટના. સરસ. તો આ જે 13 પત્તાઓ છે ફૂલીના એ સરખા હશે નહીં. આની ઉપર અલગ અલગ અંક લખેલા હશે અથવા તો અલગ અલગ આકૃતિ દોરેલી હશે. ઓકે, તો જે પત્તાઓ ઉપર આકૃતિ દોરેલી હોય એને આપણે કહીએ છીએ મુખ મુદ્રા વાળા પત્તા. આકૃતિ એટલે કે કેવી આકૃતિ? તો કે અમુક જે પત્તાઓ છે એની ઉપર રાણીની આકૃતિ, રાજાની આકૃતિ અથવા તો ગુલામની આકૃતિ હોય. તો રાણી, રાજા અને ગુલામ જે આકૃતિઓ વાળા પત્તાઓ છે આ બધા પત્તાને આપણે કહીએ છીએ મુખ મુદ્રાના અથવા તો મુખ મુદ્રા વાળા પત્તા. ઓકે, તો 13 માંથી 3 પત્તાઓ કયા કયા? રાણી, રાજા અને ગુલામ કેવા છે? મુખ મુદ્રા વાળા પત્તા છે. તો બાકીના પત્તાઓ કેવા હશે? તો કે એકો, દૂડી, તીડી, ચોકડ, પંજો, ચક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો અને એકો. બરાબર? એ લખેલો હોય એકો. કેટલા પત્તા થયા? 1 2 3 4 5 6 7 8 9 10. અચ્છા, અહીંયા એક લખી નાખ્યો છે એટલે એક આપણે ગણવાનો નથી. એકની બદલે આપણે શું ગણશું? એકો. ચા ઝીણી ઝીણી ભૂલો છે એમાંથી તમારે શીખવાનું છે કે આપણે ક્યાં ભૂલ કરતા હોઈએ છીએ. તો આ 10 પત્તાઓ છે કે જેની ઉપર આકૃતિ દોરેલી હોતી નથી. આ 10 અને આ 3. તો આવી જ રીતે કાળીમાં પણ કેવા પત્તાઓ હશે? તો કે મુખ મુદ્રા વાળા. કેટલા? 3 અને બાકીના 10. આ જ રીતે લાલમાં પણ કેવા હશે? તો કે લાલમાં પણ મુખ મુદ્રા વાળા અને બાકીના 10. આ જ રીતે ચોકટમાં કેવા હશે? તો કે મુખ મુદ્રા વાળા અને બાકીના 10. તો આ સાથે પત્તો શું છે અને પત્તામાં ક્યાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે એ વિશેની થોડીક માહિતી આપું. મોટા ભાગે આપણે કન્ફ્યુઝ થશું. ક્યાં કન્ફ્યુઝ થશું એ પણ કહી દઉં છું. કાળા રંગના પત્તા અને કાળીના પત્તા કન્ફ્યુઝન કરાવશે, ચોક્કસથી કરાવશે. લાલ રંગના પત્તા અને લાલના પત્તા કન્ફ્યુઝન કરાવશે જ. બરાબર? લાલ રંગ કોઈ પણની પાછળ રંગ લખેલો છે કે નહીં આપણે ચોક્કસથી જોવાનું જ છે, ઉતાવળામાં કરવાની નથી. આ સાથે બીજી ભૂલો ક્યાં થશે આપણાથી? અહીંયા મુખ મુદ્રા વાળા પત્તામાં
તો કે બેન શું ભૂલ થશે અહીંયા? મુખ મુદ્રાવાળા પત્તામાં જે હોશિયાર છોકરાઓ છે, જે પત્તા રમવાની આદત ધરાવે છે, શું કરશે? તો કે સામાન્ય રીતે આપણે રમત રમતા હોય ત્યારે એકો, રાજા, રાણી, ગુલામ એ ચારને અલગ મહત્વ આપતા હોઈએ છીએ. તો મુખ મુદ્રાવાળા પત્તામાં તમારાથી ભૂલથી આ પત્તું ગણાઈ જાય એવી શક્યતા 99% છે. તો આ ક્યારે નહીં થાય? જ્યારે તમે ધ્યાન દેશો કે શું નથી કરવાનું ત્યારે. શું કરવાનું છે તો ધ્યાન દેવાનું જ છે, પણ શું નથી કરવાનું એ અત્યારથી કહી દઉં છું, એટલે ભૂલ ના કરો. તો મુખ મુદ્રાવાળા પત્તા 3 જ છે. કયા કયા? રાજા, રાણી અને ગુલામ. તો આ સાથે સંભાવનાનો જે ઇન્ટ્રોડક્ટરી વિડીયો હતો એ આપણે પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો. તમારા જે 10મા ધોરણના મિત્રો છે અથવા તો જે અત્યારે પણ તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર કરજો. સરળ ચેપ્ટર છે, બરાબર છે. આ સાથે આપણે નવા નવા વિડીયોઝ લાવવાના જ છીએ આવા. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવજો.